હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેના સંરક્ષણ વિશેની શરૂઆત કરીશું. જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. પૃથ્વી ઉપર ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળે છે અને જૈવ વિવિધતા એટલે તમને ખબર છે જૈવ વિવિધતા શું કોને કહેવાય? તો સજીવોમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પહેલાં એના ઇન્ટ્રોડક્શનની પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાં થોડા કેટલાક મુદ્દા તમને આપેલા છે જે તમને એમસીક્યુમાં પૂછી શકાય. તો પૃથ્વી ઉપર ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળે છે અને આ જૈવ વિવિધતા પૃથ્વી પર જોવા મળતી જૈવ વિવિધતા એ દરેકને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરે તેવી છે. આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરે તેવી એટલે પુષ્કળ વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓ જોવા મળે છે અને જેની સંખ્યા ગણી ન શકાય એવી કહી શકાય. બરાબર. તો પૃથ્વી ઉપર એટલું બધું જૈવ વિવિધતા જોવા મળે છે કે જે માનવને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરે છે અથવા દરેકને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરે છે. હવે પૃથ્વી ઉપર કેટલીક જાતિઓના ખાલી થોડાક તમને એક્ઝામ્પલ આપેલા છે. તો એ તમને કેટલીક આંકડાકીય માહિતી આપી છે જે તમને નીટમાં પૂછી શકાય. એટલા માટે નીટ રિલેટેડ ક્વેશ્ચન આમાંથી તમે તૈયાર કરજો કે દાખલા તરીકે પૃથ્વી ઉપર 20,000 જેટલી કીડીઓની જાતિ જોવા મળે છે. સંખ્યાની વાત નથી, કીડીઓની જાતિની વાત છે. 20,000 જેટલી કીડીઓની જાતિઓ જોવા મળે છે. તો સંખ્યા તો કેટલી બધી હશે? બરાબર. 20,000 જેટલી કીડીઓની જાતિ જોવા મળે છે. તો તમને અહીંયા ક્વેશ્ચન પૂછી શકાય નીટમાં. પૃથ્વી ઉપર નીટ પૂછકે કે બોર્ડમાં પૃથ્વી પર કીડીઓની જાતિઓ કેટલી જોવા મળે છે? 20,000 જેટલી કીડીઓની જાતિ જોવા મળે છે. 3 લાખથી વધુ 3 લાખ જેટલા ભૃંગ કીટકો જેને બીટલ્સ તરીકે ઓળખીએ છીએ તો 3 લાખ જેટલા ભૃંગ કીટકો જોવા મળે છે. 28,000 માછલીઓની જાતિ જોવા મળે છે. 3 લાખ ભૃંગ કીટકની જાતિઓ 3 લાખ ભૃંગ કીટકની જાતિઓ જોવા મળે છે. 28,000 માછલીની જાતિ જોવા મળે છે અને 20,000થી વધુ ઓર્કિડની જાતિઓ જોવા મળે છે. તો અહીંયા તમને 4 ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછી શકાય. પૃથ્વી પર કીડીઓની જાતિ કેટલી છે? બરાબર. ભૃંગ કીટકની જાતિઓ કેટલી છે? માછલીની જાતિઓ કેટલી છે અને ઓર્કિડની જાતિઓ કેટલી છે? અથવા સંખ્યા ઉપરથી ઉદાહરણ પૂછી શકાય. આગળ વાત કરીએ તો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જે જીવશાસ્ત્રી છે એના દ્વારા જીવ વિવિધતા અને એનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અથવા પ્રયત્ન કરાઈ રહ્યો છે. બરાબર. પરિસ્થિતિવિદો એટલે કે જે આ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરતા હોય અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી દ્વારા જૈવ વિવિધતા અને તેનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તો એ આવા પ્રશ્નો દ્વારા જીવ વિવિધતાનું મહત્વ સમજાવે છે. તો એમાંના કેટલાક પ્રશ્નો છે કે વિભિન્ન જાતિઓ શા માટે જોવા મળે છે? પૃથ્વી ઉપર આટલી બધી વિભિન્ન જાતિઓ શા માટે જોવા મળે છે? એ પહેલો પ્રશ્ન. બીજો ક્વેશ્ચન આપેલો છે વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે. જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી જ વિવિધતા જૈવ વિવિધતા અસ્તિત્વમાં આવી છે. ત્રીજો ક્વેશ્ચન આ વિવિધતા ઓછી હોત અરે જીવાવરણ માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે આ જૈવ વિવિધતા? એ જ રીતે ચોથો ક્વેશ્ચન છે આ વિવિધતાની ઓછી હોય તો નિવસન તંત્રની કાર્યવાહી ઉપર શું અસર થાય? બરાબર. પછી પાંચમો ક્વેશ્ચન તમને આપેલો છે કે આ વિવિધતાનો ઉપયોગ કરી અને માનવી કેવી રીતે લાભ મેળવે છે? બરાબર. તો આવા કેટલાક ક્વેશ્ચન દ્વારા પરિસ્થિતિવિદો આ જે જૈવ વિવિધતા છે એનું મહત્વ સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે કે જૈવ વિવિધતા છે પૃથ્વી પર એ એની વિભિન્નતા શા માટે છે? બરાબર. પછી આ જૈવ વિવિધતા પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી નિર્માણ પામી છે. જો આ જૈવ વિવિધતા ઓછી હોત તો નિવસન તંત્રની કાર્યવાહી પર શું અસર થાત? અને આ જૈવ વિવિધતાનો મહત્વપૂર્ણ ઉપયોગ માનવી કઈ રીતે કરે છે? આવા બધા જ ક્વેશ્ચન દ્વારા જૈવ વિવિધતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીએ જૈવ વિવિધતા અને તેના પ્રકારો. તો આ ક્વેશ્ચન તમને શોર્ટ નોટમાં પૂછી શકાય કે જૈવ વિવિધતા એટલે શું અને તેના પ્રકારો સમજાવો. તો જૈવ વિવિધતા એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા.
સજીવો એટલે સૂક્ષ્મજીવો, પ્રાણીઓ, વનસ્પતિ જે બધા જ સજીવો છે એમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જૈવ વિવિધતાનો અભ્યાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો જીવાવરણમાં સંગઠનના સ્તર એટલે તમે A1માં શીખી ગયા છો કે કોષો ભેગા મળી, પેશી ભેગા મળી, અંગ તંત્ર, સજીવો ભેગા મળી વસ્તીની રચના કરે, નિવસનતંત્રની રચના થાય, જૈવાવરણની રચના થાય છે. બરાબર? તો જીવાવરણમાં સંગઠનના દરેક સ્તરે કોષીય અણુઓના આયોજનથી છે જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા જોવા મળે છે. બરાબર? તો કોઈ પણ વિસ્તારમાં જૈવ વિવિધતાની વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય કે કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા યાદ રાખજો, કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, પ્રાણીઓ અને વનસ્પતિમાં જોવા મળતી જૈવ વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી જૈવ વિવિધતાની વ્યાખ્યા, આવો જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? તો સૌપ્રથમ એડવર્ડ વિલ્સન દ્વારા આ જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો અથવા તો આપવામાં આવ્યો અને એના દ્વારા જે એડવર્ડ વિલ્સન દ્વારા સમજાવવામાં આવ્યું કે સૌપ્રથમ જૈવ વિવિધતા શબ્દ જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા. જૈવિક સંગઠનનું દરેક સ્તર એટલે કોષીય સ્તર, અંગ પેશી તંત્ર, પછી વસ્તી, નિવસન તંત્ર, બરાબર, જૈવ વિસ્તાર લેવલે. તો જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે આ જૈવ વિવિધતા શબ્દને પ્રચલિત કરાયો. તો તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય કે જૈવ વિવિધતા એ શબ્દ કોના દ્વારા પ્રચલિત કરાયો? તો એડવર્ડ વિલ્સન દ્વારા જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરાયો અને એના અનુસાર જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે આ જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરાયો. અથવા જૈવ વિવિધતા એટલે કે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા. જૈવ વિવિધતા એટલે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા, એને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તો બંને પ્રકારની વ્યાખ્યા યાદ રાખજો. હવે જૈવ વિવિધતાના મુખ્ય 3 પ્રકાર છે. એક જનીનિક વિવિધતા, બીજી જાતિ વિવિધતા અને ત્રીજી છે પરિસ્થિતિકીય વિવિધતા. બરાબર? તો ત્રણેય પ્રકાર આપણે ઉદાહરણ સાથે સમજીએ તો તમને ક્વેશ્ચન પૂછી શકાય જૈવ વિવિધતા એટલે શું અને જૈવ વિવિધતાના પ્રકારો સમજાવો. તો પહેલો પ્રકાર આપણે સમજીએ જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા એટલે કે એક જાતિ જનીનિક સ્તરે ઘણી બધી વિવિધતા દર્શાવે છે. દાખલા તરીકે કેરી છે તો કેરીની એક જાતિ પણ એ જનીનિક દ્રષ્ટિએ જુદી જુદી જાતો દર્શાવે છે. બરાબર? તો કેરીની ઘણી બધી વેરાયટી હોય છે. આફૂસ કેરી, કેસર કેરી, તોતા કેરી, બરાબર, ઘણા બધા પ્રકારના નામ છે જે આપણને યાદ પણ નથી. બરાબર? તો એ જ રીતે ચોખાની જાત તો બાસમતી ચોખા, દેહરાદૂન ચોખા, ગુજરાત સત્તર ચોખા, એવા ઘણી બધી વેરાયટી આવે છે. તો એવી બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ માટે જાતિઓ જોવા મળે છે. તો આવી જાતિ જનીનિક સ્તરે વિભિન્નતા દર્શાવતી હોય તો એને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં જો વિવિધતા દર્શાવે તો એને જનીનિક વિવિધતા કહેવાય છે. તો વ્યાખ્યા જનીનિક વિવિધતાની આવી રીતે આપી શકાય કે કોઈ એક જાતિ તેના વિતરણ ક્ષેત્રમાં જનીનિક વિવિધતા દર્શાવતી હોય તો એને જનીનિક સ્તરે વિવિધતા દર્શાવતી હોય તો એને જનીનિક વિવિધતા કહેવાય છે. એનું એક્ઝામ્પલ તમને આપેલું છે. દાખલા તરીકે હિમાલયના વિસ્તારમાં એક સર્પગંધા નામની ઔષધીય વનસ્પતિ છે. સર્પગંધા વનસ્પતિનું નામ છે અને આ એક ઔષધીય વનસ્પતિ છે. આ ઔષધીય વનસ્પતિ સર્પગંધાનું બીજું નામ છે સાયન્ટિફિક નેમ રાઓલ્ફિયા વોમિટોરિયા. યાદ રાખજો, સર્પગંધાનું બીજું નામ યાદ રાખજો, રાઓલ્ફિયા વોમિટોરિયા. તો એ ઘણી બધી જનીનિક વિવિધતા દર્શાવે છે, એટલે કે એની ઘણી બધી જાતો છે. બરાબર? હવે આ સર્પગંધા એમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે જે રસાયણને રિસર્પિન કહેવાય છે અને દરેક જાતમાં આ રિસર્પિનની ક્ષમતા અને સાંદ્રતા અલગ અલગ હોય છે. એટલે એમ કહી શકાય કે સર્પગંધા એ જનીનિક દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે, જેને જનીનિક વિવિધતા
વિવિધતા કહેવાય છે. તો હિમાલયના વિસ્તારમાં જોવા મળતી આ જે સરગંદા જે જાતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ છે લાઓલ્ફિયા પોમિડોરિયા, એમાંથી ઉત્પન્ન થતું રિસર્પિન નામનું જે રસાયણ છે એ જુદી જુદી આ જે સરગંદાની જે જુદી જુદી જાત છે એમાં આ રિસર્પિનનું પ્રમાણ એટલે કે એની ક્ષમતા અને એની સાંદ્રતા અલગ અલગ હોય છે, એ જનીનિક વિવિધતાના આધારે. બીજું ઉદાહરણ તમને આપેલું છે કે ભારતમાં ચોખાની લગભગ 50,000થી વધુ ધાન્ય જાત જોવા મળે છે. જનીનોમાં ફેરફાર હોય એટલે જનીનિક વિવિધતા જોવા મળે. તો ભારતમાં ચોખાની 50,000થી પણ વધુ જાતો ધાન્ય જાતો જોવા મળે છે. તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય કે ભારતમાં ચોખાની કેટલી જનીનિક જાતો જોવા મળે છે? તો લગભગ 50,000થી વધારે ચોખાની ધાન્ય જાતો જોવા મળે છે. એ જ રીતે બીજું તમને ઉદાહરણ આપ્યું છે કે ભારતમાં કેરીની 1,000થી પણ વધારે જાતિ જોવા મળે છે. બરાબર. તો એ પણ ક્વેશ્ચન પૂછી શકાય કે ભારતમાં કેરીની કેટલી જાતિ જોવા મળે છે? તો 1,000 કરતાં પણ વધુ જાતિ જોવા મળે છે. હવે આગળ બીજો પ્રકાર છે એ છે જાતિ વિવિધતા. તો જાતિ વિવિધતા કોને કહેવાય? તો જાતિ સ્તરે જોવા મળે એ વિવિધતાને જાતિ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું છે કે ઉભયજીવી જે જાતિઓ છે એ ઉભયજીવીની જાતિઓ એ પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર એનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઉભયજીવી જાત છે પણ પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર એનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો એની જાતિ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બીજો પ્રકાર યાદ રાખજો, જાતિ વિવિધતા જાતિ સ્તરે જોવા મળે છે. એક્ઝામ્પલ એનું આપ્યું છે ઉભયજીવીની જાતિઓ એ પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્રીજો પ્રકાર છે પરિસ્થિતિકીય વિવિધતા. પરિસ્થિતિકીય વિવિધતા એ નિવસન તંત્રના સ્તરે જોવા મળે છે. પરિસ્થિતિકીય વિવિધતા એ જાતિ વિવિધતા જૈવ વિવિધતાનો ત્રીજો પ્રકાર છે. એ પરિસ્થિતિકીય વિવિધતા નિવસન તંત્રે જોવા મળે છે અને નિવસન તંત્રના સ્તરે જોવા મળે છે. આ પરિસ્થિતિ વિવિધતાની આપણે જો વાત કરીએ તો ભારત પાસે એટલા બધા જૈવ વિવિધતા ધરાવતા ક્ષેત્રો છે, બરાબર, જે અન્ય દેશ પાસે જોવા મળતા નથી. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભારત પાસે રણ પ્રદેશ કેટલા જૈવ વિસ્તાર જોવા મળે છે? ભારત પાસે રણ પ્રદેશ, વર્ષાવન, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો જેને આપણે મેંગ્રુવ્સ પ્રદેશ કહીએ છીએ, પરવાળાના ટાપુ પ્રદેશો, કળણભૂમિ, બરાબર, વેલાંતમુખી પ્રદેશ. વેલાંતમુખી પ્રદેશ એટલે બે નદીઓ જ્યાં ભેગી થતી હોય એ વિસ્તારને વેલાંતમુખી પ્રદેશ કહેવાય છે. પહાડોના ઘાસના મેદાનો, આ બધા વૈવિધ્ય ધરાવતા વિસ્તારો ભારત દેશ ધરાવે છે. પણ એની સાપેક્ષમાં આપણે જો વાત કરીએ તો નોર્વેમાં જોવા મળતા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ગણો જૈવ વિસ્તાર આપણા દેશમાં વધારે જોવા મળે છે. બરાબર. ભારત દેશમાં જૈવ વિવિધતા વિસ્તાર એટલા બધા છે, અનેક ગણો જૈવ વિસ્તાર જોવા મળે છે. તો નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ગણો જૈવ વિસ્તાર આપણા દેશમાં જોવા મળે છે. તો જૈવ વિસ્તારના પરિસ્થિતિકીય વિવિધતા એટલે શું? તો નિવસન તંત્રના સ્તરે જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં અનેક જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશો છે અથવા વિસ્તારો છે, જેમ કે રણ પ્રદેશ, વન પ્રદેશ, મેંગ્રુવ્સ વિસ્તાર, પહાડો પરના ઘાસના મેદાનો, બરાબર. ત્યાર પછી તમને આપ્યું છે ટાપુ પ્રદેશ, પરવાળાના પ્રદેશો, પછી મેંગ્રુવ્સ પ્રદેશો, કળણભૂમિ. આ બધા જ વૈવિધ્યતા ધરાવતા પ્રદેશો જે નોર્વેના સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ગણો વિવિધતા ધરાવતા વિસ્તારો ભારતમાં જોવા મળે છે. હવે આ જૈવ વિવિધતા એકત્ર થવા માટે વર્ષો વીતી જાય છે. ઉચ્ચ વિકાસના લાખો વર્ષ લાગ્યા ત્યારે આવી જૈવ વિવિધતા એકત્રિત થઈ છે. પૃથ્વી ઉપર જૈવ વિવિધતા એકત્રિત થતા લાખો વર્ષો લાગ્યા છે. ઉચ્ચ વિકાસના લાખો વર્ષ પસાર થયા પછી પૃથ્વી પર આવી જૈવ વિવિધતા એકત્રિત થઈ છે અને આ જૈવ વિવિધતાનો અત્યારે ઝડપથી ઘટાડો થઈ ગયો છે અને અત્યારે જે પ્રમાણે એનો
એમાં ઘટાડો થશે, ચાલુ રહેશે, તો આવનારા 200 વર્ષથી ઓછા સમય સુધી આ જૈવિકતા આપણે ગુમાવી દઈશું. તો આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાનું સંરક્ષણ અને એનું મહત્વ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણીય મુદ્દો બની ચૂક્યો છે. તો આપણા દેશ પાસે જેટલી પણ જૈવ વિવિધતા છે અથવા પૃથ્વી પર જેટલી પણ જૈવ વિવિધતા છે એ આપણે એનું મહત્વ સમજવું જોઈએ અને એનું સંરક્ષણ કરવું જોઈએ. બરાબર. તો ફરી ધ્યાન રાખજો, તમને પ્રસ્તાવનામાં આપ્યું છે પૃથ્વી પર ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળે છે અને પૃથ્વી પર જોવા મળતી જૈવ વિવિધતા એ દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરે તેવી હોય છે. પૃથ્વી ઉપર કેટલી જૈવ વિવિધતા જોવા મળે છે એની આપણે વાત કરીએ તો પૃથ્વી ઉપર લગભગ થોડાક જ તમને એક્ઝામ્પલ આપ્યા છે. તો આવી તો ઘણી બધી વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓ જોવા મળે છે. એ પૈકીના તમને થોડાક જ ઉદાહરણ આપેલા છે. જેમ કે પૃથ્વી ઉપર કીડીઓની 20,000 જેટલી જાતિઓ જોવા મળે છે. ભૃંગ કીટક એટલે કે બીટલ્સની 3 લાખ જેટલી જાતિઓ જોવા મળે છે. માછલીની 28,000 જેટલી જાતિઓ જોવા મળે છે અને ઓર્કિડની 20,000થી પણ વધુ જાતિઓ જોવા મળે છે. અહીંયા સંખ્યાની વાત નથી, અહીંયા સજીવોની જાતિઓની વાત કરવામાં આવે છે. હવે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જે જીવશાસ્ત્રી છે એના દ્વારા જૈવ વિવિધતાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. એ નીચેના પ્રશ્ન જે તમને ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન દ્વારા દરેકને જૈવ વિવિધતાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ પૈકીના ક્વેશ્ચન તમને આપેલા છે કે આ વિભિન્ન જૈવ વિવિધતા શા માટે જોવા મળે છે, વિભિન્ન જાતિઓ શા માટે જોવા મળે છે. બીજો ક્વેશ્ચન છે વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ વિવિધતા નિર્માણ પામે છે. ત્રીજું જીવાવરણ માટે કેવી રીતે આ વિવિધતા મહત્વપૂર્ણની છે. બરાબર. ચોથું જો આ વિવિધતા ઓછી હોત તો કાર્યની નિવસન તંત્રના કાર્યનીમાં કોઈ ફેરફાર હોત. બરાબર, કઈ અસર હોત. અને પાંચમું આ વિવિધતાનો ઉપયોગ મહત્વ માનવી માટે એ કઈ રીતે મહત્વપૂર્ણ છે અથવા આ વિવિધતાનો ઉપયોગ કરી માનવી કેવી રીતે લાભ મેળવે છે. આ દરેક ક્વેશ્ચન દ્વારા માનવને આ પરિસ્થિતિવિદો અથવા જીવશાસ્ત્રી એ જૈવ વિવિધતાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળ આપણે જૈવ વિવિધતાની વ્યાખ્યા, જૈવ વિવિધતા શબ્દ કોણે આપ્યો અને એના પ્રકારો સમજીએ. તો આ ક્વેશ્ચન તમને પૂછી શકાય જૈવ વિવિધતા એટલે શું, તેના પ્રકારો સમજાવો. તો જૈવ વિવિધતા એટલે કે જીવાવરણમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા કહેવાય છે. જીવાવરણમાં સંગઠનના દરેક સ્તરે કોષીય સ્તરે કોષીય અણુઓના આયોજનથી માંડીને જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આવી વિવિધતાની જૈવ વિવિધતાની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે કોઈપણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. આ જૈવ વિવિધતા શબ્દ સૌપ્રથમ એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યો અથવા પ્રયોજવામાં આવ્યો અને એના અનુસાર જૈવ વિવિધતા એટલે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. આ જૈવ વિવિધતાના 3 પ્રકાર જોવા મળે છે: જાતિ વિવિધતા, જૈવિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. હવે જાતિ વિવિધતા, જૈવિક વિવિધતા ક્યારે જોવા મળે છે, ક્યાં જોવા મળે છે? તો દરેક જાતિ જૈવિક સ્તરે વિવિધતા દર્શાવે છે, તેના વિસ્તારોમાં વિવિધતા દર્શાવે છે. દરેક જાતિ એક જાતિ જૈવિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં વિવિધતા દર્શાવે છે, જેને જૈવિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હિમાલયના વિસ્તારમાં એક સર્પગંધા નામની ઔષધીય વનસ્પતિ જોવા મળે છે. આ ઔષધીય વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે રાઉલ્ફિયા વોમિટોરિયા. આ ઔષધીય વનસ્પતિમાંથી એક રિઝલ્ટિન નામનું રસાયણ પ્રાપ્ત થાય છે, જેની ક્ષમતા અને સાંદ્રતા આ સર્પગંધાની જુદી જુદી જાતોમાં જુદું જુદું હોય છે. જુદું જુદું એનું પ્રમાણ અને સાંદ્રતા હોય છે, તો એને જૈવિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ આપ્યું છે ભારતમાં ચોખાની લગભગ 50,000થી વધુ જૈવિક જાતિઓ જોવા મળે છે અને કેરીની 1,000થી પણ વધુ જાતિઓ ભારતમાં જૈવિક જાતિઓ ભારતમાં જોવા મળે
ઉભયજીવીની જે જાતિ છે એ પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આગળ તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય કયા સજીવની જાતિ પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો ઉભયજીવી. આગળ પરિસ્થિતિકીય વિવિધતા કોને કહેવાય? તો પરિસ્થિતિકીય વિવિધતા એ નિવસન તંત્રના સ્તરે જોવા મળે છે. પરિસ્થિતિકીય વિવિધતા નિવસન તંત્રના સ્તરે જોવા મળે છે. ભારત પાસે એટલા બધા વિવિધતાપૂર્ણ વિસ્તાર જૈવ વિવિધતા ધરાવતા વિસ્તારો જોવા મળે છે જે અનેક બીજા દેશોમાં જોવા મળતા નથી. એનું એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ભારત પાસે રણ પ્રદેશો, વર્ષાવન, દરિયા કિનારાના મેંગ્રુવ પ્રદેશો એટલે કે ક્ષારયુક્ત પ્રદેશો, પરવાળાના ટાપુ, કળનભૂમિ, વેળાંગમુખી પ્રદેશો, પહાડો પરના ઘાસના મેદાનો, આ બધા વૈવિધ્ય ધરાવતા વિસ્તારો જોવા મળે છે. એ વૈવિધ્ય એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ગણું જૈવ વિવિધતા ભારતમાં જોવા મળે છે અથવા અનેક ગણા નોર્વેના સ્કેન્ડિનેવિયન દેશ કરતાં ભારત પાસે અનેક ગણું જૈવ વિવિધતા ધરાવતા વિસ્તારો જોવા મળે છે. હવે આ જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા પૃથ્વી પર આટલી જે જૈવ વિવિધતા જોવા મળે છે એને પૃથ્વી પર એકત્રિત થતાં લાખો વર્ષ લાગ્યા છે. લાખો વર્ષના વિકાસ પછી પૃથ્વી પર આટલી જૈવ વિવિધતા એકત્રિત થઈ છે અને અત્યારે એનો જે પ્રમાણે ઘટાડો થઈ રહ્યો છે એ જો ઘટાડો ચાલુ રહેશે, જૈવ વિવિધતાનું મહત્વ અને સંરક્ષણ આપણે નહીં સમજીએ અને એ ઘટાડો જો એ જ પ્રમાણે ચાલુ રહેશે તો આવનારા 200 વર્ષ પહેલાં આ જૈવ વિવિધતા આપણે ગુમાવી દઈશું. તો આ જૈવ વિવિધતાનું મહત્વ અને એનું સંરક્ષણ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો થઈ ગયો છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાનું મહત્વ અને સંરક્ષણ એ એક પર્યાવરણીય મુદ્દો છે. તો દરેક દેશ, વિશ્વના દરેક દેશે જૈવ વિવિધતાનું મહત્વ અને એનું સંરક્ષણ સમજવું જોઈએ.